ઠંડી રોટલીના વર્ષો જૂના હેલ્થ માટે બેનિફિટ રહે તેવા લાડવા બનાવીશું. તો અહીં મેં રોટલીને મોટી મોટી કટ કરી નાખી છે અને મિક્સરમાં અધકચરી કરી નાખી છે. ખૂબ જ ઝીણું કરવાનું નથી ફ્રેન્ડ્સ, આવું રાખવાનું છે, થોડી મોટી રાખવાની છે. તો બધી જ રોટલી મેં ક્રશ કરી દીધી છે. અહીં 200 ગ્રામ જેટલો ગોળ અને 3 થી 4 મોટી ચમચી જેટલું મેં ઘી લીધું છે. તેને પાયો બનાવવાનો નથી, પરંતુ ફક્ત ઓગાળવાનું જ છે. રોટલીમાં તમે ઘી ગોળ તમે છૂટું પણ નાખી શકો છો, પરંતુ આ ટિપ્સ મને થોડી વધારે સહેલી લાગે છે, જેથી કરીને આ જે ઘી અને ગોળ ઓગળી ગયું તે મેં ગરમ ગરમ રોટલી અંદર નાખી દીધો છે. હવે થોડો ઠંડો થાય ત્યારે હું હાથથી આવી રીતે વ્યવસ્થિત મસળીને થોડું બધું મિક્સર સરખી રીતે થઈ જાય તે રીતે આપણે મિક્સ કરીશું અને ફટાફટ લાડવા બનાવીશું. એકદમ સહેલાથી એક જ હાથે પણ લાડવા બની જશે. અને હા, ગુજરાતી ફેમિલીના હોય તો કમેન્ટ લાઈક જરૂરથી કરજો.